ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સુખધામ હવેલીના યમુના નિકુંજમાં ગણગોર મહોત્સવની ભક્તિસભર ઉજવણી। માં યમુનાજીના પાઠ પઠન, ગાન, મહાઆરતી, રાસ ગરબા, કીર્તનના લૌકિક કાર્યક્રમ યોજાયા। પુષ્ટિ સંપ્રદાયના ગણગોર ઉત્સવમાં ખૂબ વિશેષ મહત્વ હોય છે। વ્રજમાં ચૈત્ર સુદ બીજથી ચૈત્ર સુદ પાંચમ કે છઠ સુધી 4 દિવસનો ગણગોર ઉત્સવ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની આજ્ઞા એવં શુભ આશીર્વાદ દ્વારા સાક્ષાત યમુનાજી સ્વરૂપ વંદનીય સૌ બહુજીની મંગલમય ઉપસ્થિતિમાં યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં મહિલાઓ દ્વારા લીલા વસ્ત્રો પરિધાન કરીને ઠાકોરજી અને મા યમુનાજીના ભાવથી ગણગોર મહોત્સવની દિવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગણગોરનું વિશેષ મહત્વ એ છે કે રાધાજીને પૂછવામાં આવતા તમે કયા ગોરની પૂજા કરી આપસીને શ્યામ સુંદર વર્યા, ત્યારે રાધાજી કહે છે કે આપના સાચા ગોર તો શ્રી યમુનાજી છે, જેમને મેં પૂજન કર્યું છે। એમની કૃપાથી મેં આ સુંદર શ્યામ વરને પામ્યા છે। આમ ઠાકોરજીને પામવા પૂજન કરવાનો, સામગ્રી આરોગવાનો તથા તેને અનુરૂપ વસ્તુ ધરાવવાનો ભાવ છુપાયેલો છે। ત્યાં ભગવત પ્રાપ્તિની મનોકામના છે, ત્યાં ક્યાંય અન્યાશ્રય નથી થતો। માટે પુષ્ટિ સંપ્રદાયમાં પણ 4 દિવસમાં યમુનાજીના ગુણગાન, રાસ ગરબા, કીર્તન પાઠ કરીને ગણગોર મહોત્સવને પૂજવામાં આવે છે, જે અંતર્ગત યમુના નિકુંજ મહિલા મંડળની બહેનો દ્વારા અસૌ વહુજીના સાનિધ્યમાં યમુનાજીનું પૂજન, અસૌ વહુજીના કલ્પમલો દ્વારા યમુનાજીની મહાઆરતી ઉતારીને મથુરાના વિશ્રામગઢ જેવો માહોલ જોવા મળ્યો હતો। વિશાળ જનસંખ્યામાં મહિલાઓ વૈષ્ણવ મહાઆરતીનો લાભ લઈ ભાવ વિભોર જોવા મળ્યા હતા। અષ્ટમ વંદે જગદગુરુ ગણગોરના 3 દિવસ યોગ્ય પત્ની, યોગ્ય પતિના સેવા કાર્ય માટેનું આ એક સંકલ્પ અને પૂજન છે। વાસ્તવમાં તો શિવ પાર્વતીનું પૂજન છે અને એ પૂજન સનાતન ધર્મમાં વિશેષ રૂપે રાજસ્થાન સાઈડમાં આનું એક વિશેષ મહત્ત્વ છે। પુષ્ટિ સંપ્રદાયમાં આપણે ત્યાં ઠાકોરજીને 3 પ્રકારના વસ્ત્રો ધરીને, વિભિન્ન પ્રકારની સામગ્રી અરોગાવીને અને બહુ જ સુંદર રીતે ઉજવવામાં આવે છે। ગઈકાલે હું કાંકરોલી હતો અને કાંકરોલીમાં લગભગ 1.5 થી 2.5 લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર હતા। આજે પણ મારી પાછળ બહુ પડ્યા, પણ મને લાગ્યું કે સુખધામમાં ગ્રીન ગણગોર તો સુખધામમાં જ કરવી જોઈએ, એટલા માટે આજે સુખધામ આવ્યો છું અને સુખધામનો આનંદ લઈને આવતીકાલે પાછા સુખધામમાં બહુ જ મોટા પાયે બધા કાર્યક્રમ છે। આવતીકાલે ગુલાબી ગણગોર, તો આ બધા જ ગણગોરનો મુખ્ય ક્રમ ઠાકોરજીની સેવાથી, ઠાકોરજીની અર્ચનાથી, ઠાકોરજીની એટલે શિવજીની પૂજાથી જોડાયેલો છે અને મૂળ કારણ આમાં પતિ સુહાગન બને એનો મુખ્ય ક્રમ છે। જેમ યુપી બિહારની અંદર ચારણી દ્વારા મોઢું જોવામાં આવે છે પતિનું, એનો મતલબ છે કે જ્યાં જોઈએ ત્યાં પતિ જ દેખાય
એવી ભાવનાથી જ આપણે ત્યાં રાજસ્થાનનો આ તહેવાર છે એનું નામ છે ગનગૌર.